સરકારી અધિકારીઓ સાથે સારી ઓળખાણની વાતો ફેલાવી, સરકારી કોન્ટ્રાક્ટ અને નોકરી આપવાની લાલચે લાખો કરોડો પડાવી લીધા. જનાદેશ પ્રેસનો માલિક રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. જો કે રાજેન્દ્ર ચૌધરીની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેનો ખૂબ જ લાંબો ગુનાહિત ભૂતકાળ છે. રાજ્યમાં સરકારી નોકરી અને આવાસ અપાવવાના નામ પર છેતરપિંડીના કિસ્સા બનવા એ કોઈ નવાઈની વાત નથી. અમદાવાદના થોડાક દિવસો પહેલા કોર્પોરેશનમાં સારી ઓળખાણ હોવાનું કહીને અનેક મધ્યમ વર્ગીય પરિવારો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં સરકારી ભરતીની જાહેરાત સાથે માર્કેટમાં સંખ્યાબંધ ઠગ બિલાડીના ટોપની જેમ નીકળી પડ્યા છે. સુરત ઇકોસેલના જવાનોએ પ્રેસના માલિકના નામ પર ઠગાઈ આચરનાર ઈસમ રાજેન્દ્ર ચૌધરીને ઝડપી પાડ્યો છે. પોલીસની ગિરફ્તમાં રહેલા ઈસમે સુરત મહાનગરપાલિકામાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પોતાની મોટી ઓળખાણ હોવાની બડાઈ હાંકી, જે બાદ સરકારી કોન્ટ્રાક્ટ અને નોકરીના બહાને અનેક લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી આચરી. જનાદેશ પ્રેસના માલિક હોવાથી ઓળખાણ હશે તેવો લોકોને વિશ્વાસ બેસી ગયો અને શાતિર ઈસમે 16 જેટલા સરકારી નોકરી વાંચકો સાથે 2,40,00,000 રૂપિયાની ઠગાઈ આચરી નાખી. આ ઠગે સરકારી નોકરીના નામ ઉપર દરેક યુવાન પાસેથી 15 લાખ રૂપિયા માતબર રકમ તેમણે પડાવી લીધી. થોડાક મહિનાઓ પસાર થયા અને કોઈ નોકરી ન મળતા યુવાનોએ રૂપિયા પરત માંગ્યા. થોડા ગલ્લા થલ્લા બાદ ઠગાઈની શંકા જતા પીડિતોએ સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી, જે બાદ સુરત ઇકોસેલે મોબાઈલ ફોન અને બેંકમાં થયેલા આર્થિક વ્યવહારોમાં છેતરપિંડીના પુરાવા મળતા રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી નાખ્યો. આ શાતિર ઠગ રાજેન્દ્ર ચૌધરીએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે કિસમ પાસેથી બીઆરટીએસ રેલિંગના કોન્ટ્રાક્ટના બહાને 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હતી. રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે બીઆરટીએસમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1,84,00,000 રૂપિયા પોતે મેળવી લીધેલા. હકીકતમાં આવો કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે એસએમસી દ્વારા તેઓને કોઈપણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે. આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે 1,84,00,000 રૂપિયા મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. સુરતમાં જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્ર ચૌધરીનો ઠગાઈનો ઇતિહાસ ખૂબ જ લાંબો છે. વર્ષ 2019માં રાજેન્દ્ર ચૌધરી વિરુદ્ધ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત ચેક રિટર્નના 8 જેટલા કેસ પણ રાજેન્દ્ર ચૌધરી સામે પહેલાથી જ દાખલ થયેલા છે. સુરત આર્થિક ગુના નિવારણ શાખાના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ આરોપીએ અન્ય કેટલાક લોકોની કઈ તરકીબ અજમાવીને પૈસા પડાવ્યા તે અંગે આકરી પૂછપરછ હાથ ધરી છે. કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આ બંને ગુના અમોએ ઇકોસેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતાં જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે. તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે. આ છેતરપિંડીની પ્રવૃત્તિમાં જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્ર ચૌધરીની સાથે અન્ય સહયોગીઓ હોવાથી પણ શક્યતા રહેલી છે. આ ઠગબાજે લોકોની મહેનતની કમાણીના રૂપિયાથી કોઈ મિલકત, વાહન કે ઘરેણાં ખરીદ્યા તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. રાજેન્દ્ર ચૌધરીની આગામી પૂછપરછમાં છેતરપિંડીને લઈને અનેક સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.